વડોદરા શહેર નજીક રણોલી જીઆઈડીસીના પ્લોટ નંબર 219માં આવેલા વેરહાઉસમાં ભીષણ આગ ભભૂકી, તંત્રમાં મચી દોડધામ। વડોદરા શહેર નજીક આવેલ રણોલી જીઆઈડીસીમાં શોર્ટ સર્કિટને કારણે લાગેલી આગ પ્રસરતા પ્લોટ નંબર 219માં આવેલું બર્ક હાર્ડ કમ્પ્રેશન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનું વેરહાઉસ આગની લપેટમાં આવી ગયું હતું। મોડી રાત્રિએ બનેલી આ ઘટનાથી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી। બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ પરિસ્થિતિ સંભાળી લીધી હતી। સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, જ્યારે મોટી માત્રામાં નુકસાન થયું હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે। મળતી માહિતી અનુસાર શહેર નજીક રણોલી જીઆઈડીસી વિસ્તારમાં પ્લોટ નંબર 219માં ગત મોડી રાત્રિ અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના બની હતી। આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ ઉપર કાબૂ મેળવવા કામગીરી શરૂ કરી હતી। બનાવની જાણ થતાં જવાહરનગર પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી। આગ વિકરાળ હોવાથી તેને કાબૂમાં લાવવી પણ એક પડકાર હતો। પ્રાથમિક માહિતી મુજબ આગ હાલ સંપૂર્ણપણે કાબૂમાં છે અને પરિસ્થિતિ નિયંત્રણમાં છે। આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે સંબંધિત વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, પરંતુ હવે પરિસ્થિતિ સામાન્ય બની રહી છે। મળતી માહિતી અનુસાર રણોલી જીઆઈડીસી વિસ્તારના પ્લોટ નંબર 219માં બર્ક હાર્ડ કમ્પ્રેશન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનું વેરહાઉસ આવેલું છે। સૌપ્રથમ આગ જીઆઈડીસીના કોમન પાર્કિંગ એરિયામાં શોર્ટ સર્કિટને કારણે લાગી હતી, જેમાં વાહનો આગની લપેટમાં આવી ગયા હતા। બાદમાં ધીમે ધીમે આગ પ્રસરી હતી અને આ વેરહાઉસ સુધી પહોંચી હતી। આ ઘટનાની જાણ થતાં જ જીઆઈડીસી ફાયર સ્ટેશન સહિત આસપાસના ફાયર સ્ટેશનના જવાનો તાબડતોડ ફાયર ફાઇટરો સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા અને સતત પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા। સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ મોટું નુકસાન થયું હોવાનું અનુમાન લગાવાયું હતું।